ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપીની હાજરીમાં તમામ રેન્જ આઈજીઓ અને જિલ્લાના પોલીસ વડાના સાથે એક વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગરથી બેઠક યોજી છે। શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર દેશના રાજ્યોમાં આ બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ હોય કે પછી પાકિસ્તાનીઓ હોય તેમની યાદી અને તેમની તપાસનો ધમધમાટ ચાલુ થયો અને આવી જ યાદી અને તપાસનો ધમધમાટ ગુજરાતમાં પણ ચાલુ થઈ ચૂક્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય વારંવાર જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે, જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપી રહ્યા છે અને પોલીસ કમિશનરોને પણ કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદે પાકિસ્તાની હોય કે ગેરકાયદે બાંગ્લાદેશીઓ હોય તેમને શોધી નાખવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેના ભાગરૂપે ગુજરાતની પોલીસ અત્યારે કામે લાગી છે। ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી તેમજ તમામ રેન્જ આઈજી અને જિલ્લાના પોલીસ વડાના સાથે વિડીયો કોન્ફરન્સથી એક બેઠક કરી હતી અને બેઠકમાં મુખ્ય ચર્ચા હતી ગેરકાયદે બાંગ્લાદેશ વસાહતીઓની। તમામ થાણા અમલદારોને સૂચના આપી દેવામાં આવી છે કે તેમના થાણા વિસ્તારમાં રહેલા જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ હોય કે પછી શંકાસ્પદ લોકો હોય તેમની શોધખોળ કરવામાં આવે, તેમની પૂછપરછ કરવામાં આવે અને તેમના પાસેથી ભારતીયતાના કોઈ પુરાવા છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવે અને જો તે ગેરકાયદે બાંગ્લાદેશી નીકળે તો તેની યાદી બનાવવાની છે। તેની યાદી જિલ્લા થકી ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પહોંચશે અને તે યાદી પહોંચશે કેન્દ્ર સરકારના પાસે અને આવા ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેઓને તેમના મૂળ દેશમાં પરત મોકલી દેવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવશે। આજ સાંજથી સમગ્ર ગુજરાતના આ થાણા વિસ્તારમાં તેની અમલવારી પણ ચાલુ થઈ ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત એક્ટિવ છે અને જે પ્રકારે અમદાવાદના ચંડોળા તળાવમાં આ ગેરકાયદે બાંગ્લાદેશીઓની જે વસાહત હતી તેને તોડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને સમગ્ર ગુજરાતમાં પણ જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વસી રહ્યા છે તેમની શોધખોળનું અભિયાન પણ ગુજરાતની પોલીસ કરી રહી છે। ગૃહ વિભાગ, ગુજરાતની પોલીસ અને ડીજીપી વિકાસ સહાય સતત એક્ટિવ છે અને રાજ્યની શાંતિ સલામતી જળવાય, કાયદો વ્યવસ્થા જળવાય અને આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ કોઈ એવી દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આમ ગાંધીનગરથી સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને ગુજરાતની પોલીસ છે તે સતત એક્ટિવ મોડમાં પણ દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ